નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના કાશ્મીરમાં 27 ડિસેમ્બર 2024ના રોજ ભૂકંપના ઝાટકા અનુભવાયા છે। રાત્રિના સમયમાં 9 અને 6 મિનિટે બારામુલા જિલ્લાની ધરાધ્રુજી હતી। રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા 4 પોઈન્ટ નોંધાઈ છે। જોકે અત્યાર સુધીમાં કોઈ નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી। આ ઉપરાંત કાશ્મીર વિસ્તારમાં ભારે બરફવર્ષા પણ થઈ રહી છે। કુલગામ જિલ્લામાં રસ્તા બરફથી ઢંકાઈ ગયા છે અને નેશનલ હાઈવે 44 પર બરફ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। જમ્મુ વિસ્તારમાં પણ હિમવર્ષા થઈ રહી છે અને ડોડા જિલ્લામાં બરફની ચાદર પથરાઈ ગઈ છે। આ સમયે કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે। કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે। આ સિસ્ટમને કારણે જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં વરસાદ અને ચિનાબ ઘાટી અને પીર પાંજલ પર્વત પર બરફવર્ષા થવાની સંભાવના છે। કાશ્મીરમાં ઠંડકનો માહોલ સર્જાઈ રહ્યો છે। તાપમાનમાં ઘટાડો થવાથી પાઇપલાઇનમાં પણ પાણી જામી ગયું છે અને ડાલા સરોવર સહિત ઘણા જળાશયો પણ જામવા લાગ્યા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।